કાલે આપણે સુરભી કુંડ સુધીની લીલા જોઈ હતી. હવે આગળ ગોવિંદ સ્વામીની કદમખંડી છે. તમે ગિરિરાજની પરિક્રમા ચાલીને અંદરથી કરો ને તો આ બધું આવે. ઈ રિક્ષામાં કરો તો કે ગાડીમાં કરો તો ન આવે મારવાલા. આ બધા સ્થળો છે ને અંદરથી ને ચાલીને કરવા જેવા છે. આપણે તો 2-3 વર્ષથી હવે નથી થતી ચાલીને, બાકી જ્યારે જાય ત્યારે આપણે તો ખબર ચાલુ. એકવાર વરસાદ હતો અને આપણે બોલાવતા હતા ગોપાલ ગોપાલ, અને વરસાદ આવ્યો રીમઝીમ રીમઝીમ. અને પછી તમે શું બોલ્યા હતા કે મખમલની ચાદર પાથરી દીધી હોય એવી આ જમીન ભૂમિ સરસ થઈ ગઈ છે. તો પરિક્રમા ચાલુ કરીએ ને જે રસ્તામાં આનંદ આવે ને એ પછી મુખારવિંદે એમ થાય ક્યાં મુખારવિંદ આવે, હજી તો બહુ આનંદ આવતો હતો. આજે શાસ્ત્રીજીએ સરસ કીધું, તમે જ્યારે નીકળો છો ને ત્યારે મંજિલ તરફ દોડો છો તો તમને એ જીવન યાત્રા છે, જન્મથી મૃત્યુ સદરીની જીવન યાત્રા. પણ પુષ્ટિ જીવોની આ યાત્રા કઈ જ પુષ્ટિ યાત્રા છે. તો તમે બ્રહ્મ સંબંધ પછીની જે યાત્રા ચાલુ કરો છો ને એમાં એ યાત્રામાં જે આનંદ છે ને મંજિલમાં નથી. એ તમને જે અનુભૂતિ થાય, એ સાનુભાવ થાય, એની અંદર તમે ગુમસુમ થઈ જાઓ તો એમાં જે આનંદ છે. આજે જ એક બીજી સરસ વાત કરી કે ઠાકોરજી કેમ ચંદ્રવંશમાં, તો એકમથી પૂનમમાં વચ્ચે કોણ છે? અષ્ટમી. તો ઠાકોરજીનું પ્રાગટ્ય અષ્ટમીની રાતના 8 સમાની સેવા, અને પ્રાગટ્ય થાય ત્યારે રાતના 8:30 શ્લોક પુરુષોક્તના થાય. એટલે જે 16 કળા છે ને એ પ્રભુમાં જ. તો 16માં 8 છે એ મધ્યમાં આવે, અને ચંદ્ર પૂર્ણ કળા એ ખીલો હોય ને મારવાલા, તો પછી આજુબાજુ તારાય ન દેખાય. તો ઠાકોરજી એવા ખીલા ને કે કોઈ દેવ દેવતાનું ક્યાંય સ્થાન જ ન રહ્યું. કર્ષતિ ઇતિ કૃષ્ણ. રામજી સૂર્યવંશમાં રામચંદ્રજી, જો સૂર્ય છે ને થોડો ગમે, પણ જેમ જેમ તપે ને એમ થાય કે હવે થોડીક વાર આમ વયા જાય ના છાંયો ગોતીએ. તો રામજી રાજા બન્યા, કૃષ્ણ કોઈ દી રાજા બન્યા? એક જણ મને કહેલા બેન રામ રાજ્ય છે તો કૃષ્ણ રાજ્ય કેમ નહીં? મેં તો હા મારવાલા બહુ સાચી વાત. મેં તો રામ રાજા બન્યા એટલે અયોધ્યામાં રામ રાજ્ય થયું. કૃષ્ણ ગોકુળમાં ગોવાળ, મથુરામાં ઉગ્રસેન, અને દ્વારકામાં દાઉજી. ક્યાં રાજા બન્યા? કિંગ મેકર બન્યા છે, કિંગ નથી બન્યા. બન્યા હોત તો કૃષ્ણ રાજ્ય હોત. ઠાકોરજીને તો બધાને આપવામાં રસ હતો, લેવામાં રસ નહોતો. લંકા જીતી તો બધાને એમ થતું હતું વિભીષણને વાલે આપ્યો. જો ઓલું કયું છે? હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે, જેને સુરતા સાંભળી યાની સાથ વદે વેદવાણી. વાલે ઉગાર્યો પ્રહલાદ. પછી આવે છે આપ્યું વિભીષણને રાજ. ક્યાંય પોતે રાજ કર્યું જ નથી, બધા રાજી એમાં મારો વાલો રાજે. આપણા ઘરે આવે છે ત્રિલોકનો નાથ છે, બ્રહ્માંડનો નાથ. મારા વાલા સાચું કહેજો, જેટલા ઘરે ઠાકોરજી બિરાજે, કોઈ એમ કહે છે કે આ માં ઠાકોર ક્યાંય એડ્રેસ ઠાકોરજીનું છે? અહીંયા કૃષ્ણચંદ્ર બિરાજે છે, અહીંયા ઠાકોરજી બિરાજે છે. અમારા ઠાકોરજીનું નામ ગોવિંદ ગોપાલ, એટલે ગોવિંદ ને ગોપાલનું ઘર ક્યાંય લખ્યું છે? ઈલાબેન દેસાઈ, રીખવ દેસાઈ,
આપણે નહીં હોય એટલે તરત તકતી ફરી જશે. આકાશ દેસાઈ, તૃપ્તિ દેસાઈ. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, આખી દુનિયાનું હું બનાવું ને એ મારે એમ કે છે કે મારું ઘર આ, પણ વલ્લભે કીધું કે તમારું ઘર આ, એટલે આ બધું મારું ઘર તારા ઘરમાં રહો. એ આવો ભગવાન ન હોય ક્યાંય, મારા વાલા ન હોય. ને પાછા આપણે હોશિયાર એવા હો. આવ્યા એટલે હમણાં જ એક જણ મને કહેતું હતું, એ કે દીકરો પાછો ભેગો રહેવા આવ્યા, કારણ કે બાર એણે ભોપાળા કહી રહી કે ઈલાબેન. મેં મારા લોકે સાંભળવું. એ કે અલૌકિક કેવું છે, હવે 2 મિનિટ તો તમે તો તરત એ કે મારા ફોન કાપી નાખવાનો, વાતે બંધ કર. મેં મારા વલ્લા એવો મારી પાસે ટાઈમ જ નથી કે હું આ બધાનું સાંભળું. ઘણા તો ઘરમાં મા દીકરીને માથાકૂટ થાય કે ઠાકોરજીને દર્શન મન ફોન પકડાવે. એટલે ભાઈ તમારા ઘરમાં કંઈ માથાકૂટ થાય એમાં મને હું કામ પકડાવો છો? તો મને કે મારે વાત સાંભળો ને. મેં કીધું જો લૌકિક હશે ફોન કાપી. હા એ કે હા. એ કે દીકરો આવ્યો પાછો, હવે ભોપાળા કરીને આવ્યો. પછી એને પપ્પાએ ના પાડી, એને અંદર નહીં આવવા દેતી. મેં કીધું આગળ કયો, મારે નથી સાંભળવું. એ પણ વાત તો સાંભળો. મેં કીધું હં. તો કે એની વહુ હતી ને વૈષ્ણવ હતી, એટલે એણે અમને કીધું મમ્મી ઘરમાં હશે ને તો રોટલા ભેગો રોટલો ખાશે, બાકી ઘણીવાર અમે ભૂખ્યા રહીએ છીએ, તો વૈષ્ણવ છે તો આપણે ભૂખ્યા રહેવા દેવા ઈલાબેન. મેં કીધું સારું. પછી એણે કીધું એ કે એને ધંધે લગાડી દીધો. મેં શું કર્યું? મને કે એને કહી દીધું કે તું કેટરિંગનું કર, કારણ કે અમારું ગ્રુપ એવું સરસ. હવે એવો ઊંધો પડ્યો છે કે સવારે 5 થી શાક લેવા જાય અને બધું કામે કરે, અને એવો સુધર એને બીજું કાંઈ ખાવા પીવાનો ટાઈમ નથી મળતો, બહાર મસાલા નહીં, બીજું જે ખાતો પીતો હોય અમે તો પૂછતાય નથી. મહિનામાં તો ઘરમાં કહેવા માંડ્યો કે મમ્મી અહીંયા આવ્યા પછી માનસિક બહુ શાંતિ રહે છે. કે એનું કારણ ઠાકોરજી. એ ઠાકોરજી પાસે આવી ગયો, ઠાકોરજીના ઘરમાં આવી ગયો તો બુદ્ધિ પ્રેરક કૃષ્ણ. આજે શાસ્ત્રીજીએ કહ્યું કે ઠાકોરજીને ધરાવો ને ત્યારે વજન જોજો, અને સરાવો ત્યારે જોજો. એમાંથી રાજસ ને તામસ બધું ખેંચી લેશે. સાત્વિક આરોગશે ને તમને પ્રસાદ દેશે, એટલે તમે બોલશો ઠાકોરજીને ધરાયું ન હોય ને તો આવું સરસ ન લાગે. શું કામ? ઓલું રાજસ ને તામસ ખેંચી લીધું. કોઈ અંદર દોષ હોય, કાંઈ એવું ધોવાયું બરાબર ના હોય, આમ હોય તેમ હોય. જે શાક જેણે વાવ્યું હોય એના મનમાં કયો ભાવ હોય, વેચવાવાળાના મનમાં કયો ભાવ હોય, એ બધાને ઠાકોરજી પોતે ખેંચી લે અને સાત્વિક પોતે આરોગ્ય તમને આપે. એટલે તમને આવું જ લાગે. હવે સાત્વિક ખાઓ એટલે વિચારો સાત્વિક આવે, વિચારો સાત્વિક આવે એટલે વાતાવરણ સાત્વિક રહે, વાતાવરણ સાત્વિક રહે એટલે ઘરમાં માથાકૂટ ન થાય, ઘરમાં માથાકૂટ ન થાય એટલે ગોકુળ બની જાય. તો જ્યાં ઠાકોરજી બિરાજે ત્યાં ગોકુળ બને કે નહીં મારવાલા? પણ પધરાવાનું હોય ને ધરાવવું ન હોય ને એમાં હું કાંઈ કરી શકું નહીં. આ ક્યાં ને ક્યાં વહી જાઉં છું પાછી. વ્રજ વિહાર. હવે ગોવિંદ સ્વામીની કદમખંડી બહુ જ રળિયામણી જગ્યા છે. ત્યાં જે હિંડોળાના દર્શન કરાવ્યા ખબર છે આપણને. હમણાં એક વૈષ્ણવ ગયા હતું કે નીચે પેલું ખરાબ થઈ ગયું 2-3 વર્ષ પહેલાં, તો એલા બેન હાલો ને હરખું કરાવી લઈએ. તો મેં કીધું હાલો. હવે એ બેન લીલામ પહોંચી ગયા, પછી મગજમાંથી વસ્તુ જ નીકળી ગઈ. હવે જઈએ એટલે ખબર પડે કે કેવું વાતાવરણ છે. તો એટલા રળિયામણા એ કદમખંડી છે ગોવિંદ સ્વામીના. પછી લીલા પ્રવેશ ગુફા. ગુસાઈજી જે સુંદર શિલાની સામે મુખારવિંદ પાસે જે અંદર લીલા પ્રવેશ કર્યો તો ગોવિંદ સ્વામીને લઈને, એના દર્શન. પછી કે છે હિંડોળા સ્થળ, એ ત્યાં જ છે કદમખંડી. પછી રત્ન સિંહાસન ઘાટી. આ બધું જેણે દર્શન કર્યા હોય ભગવદીઓએ, બાકી આપણે તો આમ જઈને જોઈને દર્શન કરીને રાજી થઈ જઈએ. પછી કંઈ કાજળી શિલા, તમે આમ ઘસો ને તો આંજણ જ નીકળે, અને તમે એ આંખમાં આંજો એટલે તમારે આમ એમ થાય કે ઓહો આપણે તો દિવ્ય લીલાનું દર્શન કરીએ છીએ. પછી છે ઐરાવત કુંડ થઈને સુરભી કુંડ અવાય છે. ઐરાવત હાથીના પંગલાય છે અને કુંડય છે.
અને સુરભીકુંડ, જો ગોવિંદ સ્વામીની કદમખંડી એના દર્શન કર્યા. પછી અહીંયા ઐરાવત આદિના પગલાંના કર્યા. સુરભીકુંડ, ત્યાં સુરભી ગાયનો અભિષેક કર્યો તો દૂધથી ને એ. અને કોનું દ્વાર છે? પરમાનંદ સ્વામીના. ઇન્દ્રના સુરભી ગાય, ઐરાવત હાથી, ઉચ્ચશ્રવાન ઘોડાના ચરણ ચિહ્નો. જો ઐરાવત હાથી કોની પાસે હતો? ઇન્દ્ર પાસે. ઉચ્ચશ્રવા ઘોડો કોની પાસે હતો? ઇન્દ્ર પાસે. અને ઐરાવત હાથી સુરભી ગાય કોની પાસે હતી? ઇન્દ્ર પાસે. હતી તો બ્રહ્માજી પાસે. ઇન્દ્રને કંઈ ગાય નહોતી દીધી, પણ આ બધું કર્યું ને એટલે કે હવે શું કરું કે લે આ સુરભી ગાય લઈ જા. ઠાકોરજીને ગાય બહુ વાલી, એને આગળ કરજે. તો સુરભી ગાયને આગળ કરી અને પોતે પેલી દંડવતી કરતાં કરતાં ઠાકોરજીની માફી માગવા આવ્યો. અને ગાય આગળ હતી એટલે ઠાકોરજીએ જે આ 7 દિવસ બધાને ભેગા કર્યા એટલે એનો ગુનો માફ કર્યો. બ્રહ્માજીએ દૂર કર્યા એટલે એનો ગુનો માફ ન કર્યો. એ બ્રહ્માજી બછરણની લીલા છે, એને વલ્લભે પરિક્ષિપ્ત કર્યું છે. એટલે એ આ સારસ્વત કલ્પની લીલા નથી. એનું અનુસંધાન આ શાસ્ત્રીજીએ બહુ સરસ કહ્યું કે વલ્લભે એમને પરિક્ષિપ્ત નથી કર્યું, ગણ્યું નથી. ભાગવતમાં 10મ સ્કંદના 90 અધ્યાય છે. વલ્લભના ઓલા એ 87. આ 3 લીલા વલ્લભે બીજા કલ્પની છે એવું કહ્યું છે, નથી એમ નથી કહ્યું. અને એની ટીકાએ લખી છે. તો આજે અમને એનું કારણ બતાવ્યું કે બ્રહ્માજીના 4 યુગ જાય 1000 વાર, ત્યારે 1 દિવસ થાય. તો એ બ્રહ્માંડમાં લઈ ગયા તો ત્યાંનો 1 દિવસ ને અહીંયા 1 દિવસ ફેર કે નહીં? અહીંયા તો આપણું આ લૌકિક દિવસ છે. તો કેવી રીતે 1 વર્ષ ત્યાં થાય તો અહીંયા કેટલા વખત થાય? એટલે આ લીલા સારસ્વત કલ્પની નથી. બોલો વલ્લભાધીશ. હવે 1 મિનિટ. હરિરાય મહાપ્રભુજી કી જય. હરિરાય વાંગ મુક્તાવલી. આવિર્ભાવે ન સાપેક્ષમ દૈન્યમ યત્ર હિ સાધનમ ફલમ વિયોગ જનમ દૈન્યમ પુષ્ટિ માર્ગ ન કથ્યતે. ગુજરાતી. જે માર્ગમાં બીજા કોઈ પણ સાધનની અપેક્ષા સિવાય જીવને દૈન્ય પ્રગટ થાય છે તે પ્રભુના આવિર્ભાવનું કારણ છે. કોઈ પણ સાધન નથી કરતા, આવડતુંય નથી, આપણું સામર્થ્ય નથી, પણ ઠાકોરજી ઘરમાં આવે છે ને પછી દૈન્યતા આવે છે. હા, જેવા એવા નઠોર જીવ હોય, ડઠ્ઠર એવા હોય 2-4%, એની વાત જુદી છે. એ વંચકો છે, એ ઠાકોરજીને છેતરે છે. તો આપણને છેતરે જ ને. હે ભગવાન, એ જોઈને મને હસવું આવે કે તારા બનાવેલા તું જ ને બનાવે. એ દૈન્ય સાધન. ભગવત આવિર્ભાવ થયા બાદ વિયોગથી જે દૈન્ય થાય છે તે ફલરૂપ છે. ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય અને માનો કે કંઈક એવું કારણ આવ્યું અને 2 દી 2 પધરાવ્યા, તો જે વિયોગ વિરહ થાય છે ને એમાં જે દિનતા આવે ને એ ફલરૂપ છે. પુષ્ટિ માર્ગમાં 2 છે, વિયોગ ને સંયોગ. જેમ મગને 2 ફાર, વિયોગ ને સંયોગ. તો સંયોગ છે ને એના કરતાં વિયોગમાં તમને, વિયોગ છે એ ફળ છે. તમે અહીંયા બેઠા હો તો તમારું ખાલી બસ તમે આ વિડીયો ઉતારો છો ને આ બધું એ, પણ તમે રાજકોટ ગયા હો, સવારે ઉઠો તાર પપ્પા ઉકાળો સરસ બનાવે, મને નથી આવડતો. શરૂઆત ક્યાંથી થઈ ગઈ? વળી પાછા લાફિંગ ક્લબમાં જઈ, મારાથી સ્કૂટર ઉપર હાથ ન લીધે નહીં બેસા, તાર પપ્પા મને કેવા ગાડીમાં લઈ જાય. આ લૌકિક દાખલો આપું છું. તો તમારી ગેરહાજરીમાં જે વિયોગ થાય છે અને તમે ન હોવા છતાંય તમે મારી સાથે છો, તો લૌકિકમાં આવું થાય ને જ્યારે અલૌકિકમાં મારા વાલા એવું થવા માંડે ને કે અરે ઠાકોરજી અત્યારે તો નિકુંજમાં હશે, સામને જ્યારે બિરાજતા હશે, નિકુંજ લીલા કરતા હશે, રુચિ સેજ બનાવી. આજે સામનેજીને ઠાકોરજી સુંદર મજાની
લીલાની વાતો કરતા હશે, સામનેથી એને વાતો સાંભળતા હશે, હોંકારો દેતા હશે. પ્રભુ પૂછ, દરેક સમયે તમને ઠાકોરજી યાદ આવે ને લીલાના દર્શન થાય, તમારો બેડો પાર. આપણને થતું નથી. આ તો કોકે કીધું એવું તમને બધાને કહું છું મારા વાલા. નહીં તો વળી પાછા એમ થાય કે મને તો ઘણા એમ કે ને આવો સાનુભાવ થયો, મને એવું રાજી થાવ. મને ક્યારે થશે? મને વાણીને દાન કર્યું જ, બાકી તો બોતડી છું. તે પુષ્ટિ ભક્તિ માર્ગ કહેવાય છે. તાત્પર્ય એ છે કે પ્રભુ પ્રાકટ્ય પહેલાં જે દૈન્ય છે તે દૈન્ય સાધન છે, અને પ્રભુના પ્રાગટ્ય પછી જે દૈન્ય છે તે ફલરૂપ છે. આપણામાં વિયોગ છે ને વિરહ એ જ ફલરૂપ છે. થતો નથી. ઓલો સુરતનો દાખલો આપ્યો તો યાદ છે? સુરતમાં જે વચનામૃત કર્યા, એ કે આંખોમાં ગદગદ ગીરા થાય એટલે બોલવામાં તકલીફ પડે, આંખમાંથી આંસુ જાય, એવો વિરહ થાય ને તો પ્રભુ મળે. તો સત્સંગ પૂરો થયો ને દ્રઢ હોઈને કર્યો, 8-10 વર્ષનો ઈશારો કર્યો, એ ગયા હાલો ગૌશાળામાં ગયા, પૂંછડી પકડીને રોવે, અરે મારા વાલા ક્યારે દર્શન દેશો, આ જીવ તો એટલે જેને તો હોવા જેવું. એ કે ઓલા ગોળે એને કે અહીંયા શું થઈશ? એ કે બધા રોવે. એ કે ત્યાં આવ્યા. એ કે વૈષ્ણવ શું? એ કે કીધું તું ગદગદ ગીરા નાખ મેં આંસુ. એ આમ ન મળે ઠાકોરજી, ગાંડા થઈ ગયા. સહજ પ્રીતિ ગોપાલ શું, તમને ખબર ન પડે ને ગદગદ ગીરા થાય, આંખમાંથી અસુરની ધારા જાય. ગૌશાળામાં આવવાની જરૂર નથી. સહજ પ્રીતિ ગોપાલ, તમને સહજ પ્રીત થઈ જાય. આપણે બધા ઓલા ગૌશાળાવાળા જ છે. પુષ્ટિ માર્ગીય દૈન્યનું સ્વરૂપ વિલક્ષણ છે. મારી એવી સી યોગ્યતા છે કે પ્રભુ મને મળે, આ પ્રમાણે ભાવ રહે, અને પ્રભુ પોતાને મળે એવી મનમાં ઈચ્છાય ન રાખે. ઉલટું મનમાં એમ વિચારે કે પ્રભુ કૃપા કરી પધારશે તો પ્રભુને પરિશ્રમ પડશે, કારણ કે મારાથી પ્રભુને સુખ થાય એવું કાંઈ બને એમ નથી. આવા દીન ભાવથી સંતુષ્ટ થઈ પ્રભુ દર્શન આપે પુષ્ટિના. આપણે તો એ નથી માગવાનું કે સાનુભાવ કરાવ ને.